વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એ ફક્ત યુવાનો માટે નથી પરંતુ દરેક ઉંમરના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે। આજે એવા જ દ્રશ્યો વહેલી સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનથી સામે આવ્યા છે કે જ્યાં 60 વર્ષની ઉંમરે પણ આ દંપતીએ મેરેથોનમાં ભાગ લીધો છે। છેલ્લા 13 વર્ષથી મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે પરંતુ આ વખતે તો તેમણે હિંમતભેર ભાગ લઈ જ લીધો। હું વાત કરી રહી છું ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામમાંથી આવેલા કમલેશ પટેલ અને તેમના ધર્મપત્ની મીનાક્ષીબેન પટેલની। આ બંને આ વખતે તો આ મેરેથોનમાં ભાગ લઈ જ લીધો, રજીસ્ટ્રેશન કરાવી લીધું અને પહોંચી ગયા વહેલી સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ખાતે અને 5.65 કિલોમીટરની કેટેગરીની જે દોડ છે તેમાં તેઓએ ભાગ લીધો। એટલું જ નહીં, તેઓ દોડ્યા પણ, ખૂબ જ જુસ્સાભેર દોડ્યા અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો। વડોદરા મેરેથોન રેસની અંદર મારો પહેલા વર્ષનો અત્યારનો અનુભવ છે અને 5.65ની અંદર મેં ભાગ લીધો અને અહીંયાનું મેનેજમેન્ટ પાવર બહુ સરસ છે અને મારી 60 વર્ષની ઉંમર છે અને અહીંયા આગળ મને બહુ સારું ફીલ ગુડ થયું છે। નેક્સ્ટ યર હું 10 કિલોમીટરની પ્રતિયોગિતાની અંદર ભાગ લેવા ઈચ્છું છું। 60 વર્ષે બી મને એમ મજા આવી ટૂંકમાં અને અહીંનું બહુ મેનેજમેન્ટ પાવર બી સરસ છે। તે બદલ હું સરકારનો અને આપણે વહીવટી તંત્રનો આભાર માનું છું। 13 વર્ષથી જે આયોજન કરવામાં આવે છે ઇન્ટરનેશનલ મેરેથોનનો, તમે પહેલો જ વર્ષ છે ને તમને મેડલ મળ્યું છે, કેવી ખુશી છે? હા, અને બીજું કે મેં મારી જિંદગીની અંદર પહેલા જ વર્ષે હમણાં પહેલી વખતે આ મેરેથોનની અંદર ભાગ લીધો અને મને મેડલ મળ્યો, એની બહુ મને ખુશી છે। જોડે તમારા કોણ કોણ હતા દોડવા? અને મારી સાથે દોડવાની અંદર મારી વાઈફ છે, બરાબર છે, અને બીજા બધો મારો સન હતો, એની અંદર ફ્રેન્ડ સર્કલ હતું અને એમાં મને મજા આવી ટૂંકમાં। અને નેક્સ્ટ યર હું 10 કિલોમીટરની પ્રતિયોગિતાની અંદર ભાગ લઈશ। મારું નામ પટેલ કમલેશભાઈ શશિકાંતભાઈ, હું ફાર્મર છું, મારી ઉંમર 60 વર્ષ છે અને મારા ગામડે અમરેશ્વર, તાલુકો ડભોઈ।